સાંજે કાંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, જે ખાવામાં ખૂબ જ યમી એન્ડ ટેસ્ટી લાગે છે. તો આજે આપણે બનાવીશું હૈદરાબાદી ટોસ્ટ. તો હૈદરાબાદી ટોસ્ટ બનાવવા માટે મેં 5 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને આ રીતે આપણે મેશ કરી લઈશું. હવે એમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. આદુ મરચાંની પેસ્ટ છે તે 1.5 ચમચી ઉમેરવાની. અને આ ચાટ મસાલો છે 1 નાની ચમચી ઉમેરીશું. અને થોડી કોથમીર ઉમેરીશું. તો આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક બ્રેડની સ્લાઇસ લઈ લઈશું અને એની ઉપર આ રીતે બટાકાનો માવો લગાવી લઈશું. ચમચી કે કાંટાની મદદથી પણ તમે આ રીતે લગાવી શકો. આ બ્રેડને હવે આપણે શેકી લઈશું. તો એક તવી ઉપર 1 નાની ચમચી તેલ મૂકીને બ્રેડને શેકી લેવાની છે. એક બાજુ શેકાઈ જાય એટલે એને બીજી બાજુ પલટાવી લઈશું. બીજી બાજુ પણ થોડું તેલ મૂકીને આપણે શેકી લઈશું. તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો બ્રેડ લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે. આ રીતે બધી જ બ્રેડ આપણે શેકી લઈશું. બ્રેડ શેકાઈ ગઈ છે. તો હવે કોથમીરની ચટણી બનાવી લઈશું આપણે. મેં અહીંયા થોડા કોથમીર લઈ લીધા છે. એમાં 1 નાની ચમચી લીંબુનો રસ લઈ લઈશું. સ્વાદ અનુસાર થોડું મીઠું લઈ લઈશું. 3 લીલા મરચાં લીધા છે અને 1 નાની ચમચી જીરું લઈ લઈશું. હવે આમાં થોડું પાણી ઉમેરીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એટલે કોથમીરની ચટણી તૈયાર. હવે મેં આ દહીં લીધું છે જે 400 ગ્રામ છે. એમાં આપણે નાની અડધી ચમચી મીઠું ઉમેરીશું અને 3 મોટી ચમચી મેં અહીંયા દળેલી ખાંડ લઈ લીધી છે. દહીં મીઠું જ બનાવવાનું છે એટલે આપણે ખાંડ એ પ્રમાણે લેવાની. હવે આ રીતે આપણે દહીંને સ્મૂથ કરી લેવાનું છે. હવે એમાં વઘાર ઉમેરીશું. 1 ચમચી તેલમાં મેં નાની અડધી ચમચી રાઈ અને 1/2 ચમચી મરચું ઉમેર્યું છે. તો આ ઓપ્શનલ છે, વઘાર ના કરવો હોય તો પણ તમે દહીં વઘાર વગર પણ રાખી શકો છો. તો અહીંયા મેં ઝીણી સેવ લીધી છે, કોથમીર છે, ઝીણા સમારેલા ટામેટાં લીધા છે, ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, દહીં આપણે જે બનાવ્યું તે છે અને કોથમીરની ચટણી છે. તો સૌથી પહેલાં બ્રેડની સ્લાઇસને આ રીતે 4 ભાગમાં કટ કરી લેવાની છે. હવે તેની ઉપર કોથમીરની ચટણી લગાવીશું. ઝીણી સમારેલી ડુંગળી છે તેની ઉપર મૂકીશું. ઝીણા સમારેલા ટામેટાં છે એ પણ એની પર મૂકી દઈશું. દહીં છે, દહીં પણ એની ઉપર મૂકી દઈશું. સેવ છે તે સેવ પણ એની પર મૂકી દઈશું. આ ચાટ મસાલો છે એ પણ એની ઉપર સ્પ્રિંકલ કરીશું અને થોડી કોથમીર એની ઉપર મૂકીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને યમી હૈદરાબાદી ટોસ્ટ. તો ચોક્કસ ત્યાં રેસીપી ટ્રાય કરજો. મારી ચેનલ પર જે નવા છે તે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.